થરા અને સિહોરી વિસ્તારમાં બેફામ લીલા વૃક્ષોનું નિકંદન। થરા અને સિહોરી વિસ્તારમાં સો મિલો માલિકો દ્વારા બેફામ લીલા વૃક્ષોનું નિકંદન કરાવી રહ્યા છે। વન વિભાગના અધિકારીઓ ચૂપ કેમ છે એ મોટો પ્રશ્ન ઉઠ્યો છે। થરામાં ન્યૂ જય અંબે સોમાં મિલમાં લીલા લાકડાનો કાળો કારોબાર છે, તેમ છતાં વન વિભાગના અધિકારીઓ મૌન કેમ છે તેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે। સરકાર દ્વારા એક બાજુ વૃક્ષો વાવો અને પર્યાવરણ બચાવોની જાહેરાત કરવામાં આવી રહી છે। વૃક્ષો વાવીને રાજ્યને હરિયાળું બનાવવા માટે ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે, પરંતુ આ વન વિભાગના અધિકારીઓને સો મિલવાળાની મિલીભગતથી મિલોવાળા લીલા વૃક્ષોનું કટિંગ કરી ટ્રેક્ટરો ભરી સો મિલોમાં ઠલવાઈ રહ્યા છે। કાંકરેજ વિસ્તારમાં સિહોરી અને થરા અનેક સો મિલો આવેલી છે અને સો મિલો દ્વારા લીલા લાકડાનું નિકંદન કરાવીને પ્રકૃતિને મોટા પાયે નુકસાન કરાવી રહ્યા છે। આવા સો મિલોમાં ચાલતા લીલા લાકડાનો ધીકતો ધંધો ક્યારે અટકશે? કાંકરેજનો વિસ્તાર થરાદ વન વિભાગ રેન્જમાં આવતો હોય છે, તેમ છતાં આજ દિન સુધી થરાદ રેન્જના અધિકારીઓ કે ફોરેસ્ટ વિભાગ દ્વારા આ કાંકરેજ તાલુકામાં લીલા વૃક્ષોનું નિકંદન કરતા તત્વો સામે કાર્યવાહી કરી શકાતી નથી। એ પણ એક સવાલ ઊભો થાય છે કે બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં સો મિલોમાં માલિક લીલા વૃક્ષોનું કટિંગ કરી પર્યાવરણનો નાશ કરી રહ્યા છે। સ્ટોરી રિપોર્ટ બાય ચેહરસિંહ વાઘેલા, ખારિયા।